નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલનું આઇકન પણ દબાવી દો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. 31મો પ્રશ્ન. મહાન વ્યક્તિની નિકટમાં રહેનાર આ શબ્દ સમૂહ માટે વપરાતો સૌથી યોગ્ય શબ્દ કયો છે? જવાબ છે અંતેવાસી. 32મો પ્રશ્ન. ખાલી જગ્યા બાળકો પાસે ખાલી જગ્યા પાઠ્યપુસ્તકો ખાલી જગ્યા જોઈએ. અહીંયા ખાલી જગ્યામાં આવશે બધા બાળકો પાસે પોતપોતાના પાઠ્યપુસ્તકો હોવા જોઈએ. 33મો પ્રશ્ન. આજે એક તજજ્ઞ આવ્યા હતા. ખાલી જગ્યા કહ્યું કે બાળકો ખાલી જગ્યા છોડ જેવા છે. શિક્ષકે માળીને જેમ ખાલી જગ્યા જતન કરવાનું છે. તેમનો જવાબ આવશે આજે એક તજજ્ઞ આવ્યા હતા. તેમણે કહ્યું કે બાળકો કુમળા છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ તેમનું જતન કરવાનું છે. 34મો પ્રશ્ન. 1. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? બીજું, તેણે સી વાત કરી? ત્રીજું, મારે શું કામ કરવાનું છે? આ ત્રણેય વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ક્યાં છે? જવાબ છે પહેલામાં કેમ, બીજામાં સી અને ત્રીજામાં શું. 35મો પ્રશ્ન. શબ્દકોશનો સાચો ક્રમ પસંદ કરો. અહીં જે આડાઅવળા શબ્દક્રમ આપેલા હતા તેમનો સાચો ક્રમ છે કૃતિ, કૃતિકા, કૃત્ય અને કૃત્રિમ. 36મો પ્રશ્ન. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? અહીં ઓપ્શનમાં જે આપેલા હતા તેમાંથી જવાબમાં પૃથ્થકરણ જે લખેલું હતું તે જોડણી સાચી હતી. 37મો પ્રશ્ન. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. 60 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ, જેનો જવાબ છે મણિ મહોત્સવ. 38મો પ્રશ્ન. માણ ભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? જવાબ છે પ્રેમાનંદ. 39મો પ્રશ્ન. શબ્દકોશના ક્રમમાં છેલ્લે કયો શબ્દ આવે છે? અહીં જે 4 આપેલા ઓપ્શન હતા એમાંથી જવાબ આવે છે ક્ષિતિજ. 40મો પ્રશ્ન. ભારે ચિંતા થવી, ચટપટી થવી આવો અર્થ આપતો રૂઢિપ્રયોગ કયો છે? જવાબ છે જીવ પડીકે બંધાવો. 41મો પ્રશ્ન. મન ભીતોમાં ભમવું આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ છે મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું. 42મો પ્રશ્ન. પારકી આસ સદા નિરાશ કહેવતની વિરુદ્ધાર્થી કહેવત લખો. જવાબ છે વાડ વગર વેલો ન ચડે. 43મો પ્રશ્ન. કામા કેરી ખાય છે. આ વાક્યમાં ખાય છે ક્રિયાપદનો પ્રકાર લખો. જવાબ છે સક્રમક ક્રિયાપદ. 44મો પ્રશ્ન. ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા છે? જવાબ છે 5. 45મો પ્રશ્ન. શાશ્વતનો વિરોધી શબ્દ કયો છે? જવાબ છે ક્ષણિક. 46મો પ્રશ્ન. આપેલા શબ્દોમાંથી કયા શબ્દનો અર્થ હોળી થતો નથી? અહીં જે 4 ઓપ્શન હતા તેમાંથી ખલી શબ્દ છે તેનો અર્થ હોળી નથી થતો. 47મો પ્રશ્ન. 7 પગલાં આકાશમાં નવલકથાના સર્જક કોણ છે? જવાબ છે કુંદનિકા કાપડિયા. 48મો પ્રશ્ન. સમાન ગુણ ખાલી જગ્યા હોય ત્યાં મૈત્રી સંભવે. તો અહીં ખાલી જગ્યામાં આવશે શીલ. 49મો પ્રશ્ન. ગૌરીશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં કયા ઉપનામથી જાણીતા છે? જવાબ છે ધૂમકેતુ. 50મો પ્રશ્ન. હજારો વર્ષની જૂની અમારી વેદના આ કાવ્ય પંક્તિ કયા કવિની રચના છે? જવાબ છે ઝવેરચંદ મેઘાણી. 51મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની છે? જવાબ છે અલપ જલપ. 52મો પ્રશ્ન. મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ બતાવો. જવાબ છે અભિમાન થવું. 53મો પ્રશ્ન. આપેલા વિકલ્પ પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? અહીં જે 4 વિકલ્પ હતા તેમાં પિયુષની જોડણી સાચી છે. 54મો પ્રશ્ન. નીચેનામાંથી જંગલ શબ્દનો પર્યાયવાચી ન હોય તેવો શબ્દ કયો છે? તો અહીં જે 4 વિકલ્પ હતા તેમાંથી વિપન્ન છે તે જંગલનો પર્યાયવાચી નથી. 55મું છે પાવન શબ્દની સંધિ છોડતા. તો એનો જવાબ આવશે પૌ વત્તા અન. 56મો પ્રશ્ન. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ન લાદશે આ પંક્તિ કયા કવિની છે? જવાબ છે ઉમાશંકર જોશી. 57મો પ્રશ્ન. નિશીથ શબ્દનો અર્થ શું થાય? જવાબ છે મધ્યરાત્રિ.
58મો પ્રશ્ન, ભાષાકીય રીતે શુદ્ધ હોય તેવું વાક્ય કયું છે? જવાબ છે તમામ અધિકારીઓ ફરજ પર હાજર હતા. 59મો પ્રશ્ન, આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? જવાબ છે પૂર, નગર. 60મો પ્રશ્ન, સંધિ વિગ્રહની કઈ વિગત ખોટી છે? અહીં જે બે ઓપ્શન આપેલા છે મનોહર અને નિષ્કામના, તે બંનેની સંધિ વિગ્રહની વિગત ખોટી છે, માટે બંને જવાબ માન્ય ગણાશે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે, માટે વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, વિડીયોને શેર કરજો અને ભવિષ્યમાં આવા અન્ય વિડીયોની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.